આપણું ટ્રેક્ટર ના ડબલ હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં. હવે આવી છું આ વિડીયો લઈને. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, વરાપ થઈ ગઈ છે, 3-4 દિવસથી આનો વરસાદ નથી આવ્યો છે. તો તમને અત્યારે ખબર જ હશે કે તુવેર વાવવાની સિઝન છે. તો અમે પણ તુવેર વાવતા હતા અને અત્યારે વણી ફિટિંગ કરી રહ્યા છીએ. અને ફિટિંગ કઈ રીતના થાય છે એ પણ એકવાર તમે જોઈ લો. ડબલ લોટિયા ફિટ કર્યા છે, હોવાતું જાય છે અને પારા ચડતા જાય અને બલુંગિયા પણ હાલતા જાય ને એવી સિસ્ટમ ફિટ કરી છે મિત્રો. હાલે તો બરાબર. બાકી અત્યારે ફિટિંગનું કામકાજ ચાલુ છે. તો હવે આવો તમને પણ દેખાડું કે અમે કઈ રીતના ફિટિંગ કર્યું છે અને કઈ રીતના વાવેતર કરીએ છીએ. ચાલો. તો મિત્રો, તુરદેરમાં પટ લાગી ગયો છે. આ રીતના હું ફિટિંગ કર્યું. આપણું ટ્રેક્ટર ના ડબલ લોટિયા ફિટ કર્યા છે. મોર દાતા એલા જાય, વાહે બલુંગિયા અને હોવાતું જાય. નાશે હોય ને આપણી તુરદેરના ચક્કર ચડાવી દીધા. ઓટોમેટિક મોરા છે. હાલો જવા દે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે દાતા ને બે આ રીતના આવેલા જાય છે. બલુંગિયા ફિટ કર્યા હતા. આગળ આગળ ત્રીજામાં રિવર્સ કરી ગયો, ચક્કર ફેરવી ગયો. આ રીતના આપણે તુવેર પડતી હોય આ રીતના દાણો દાણો પડતો રહેશે કાયદેસર વ્યવસ્થિત. પછી ઉગે ત્યારે ખબર પડશે કેવું ઉગે છે. બરાબર. આ રીતના આપણે દાતા આવેલા જાય છે તો પારા ચડતા જાય અને પોતું જેવું પણ થતું જાય છે. આમાં વજન ઓછો દેવું પડે એમ છે, કેમ કે આ રીતના વેટાતી પણ જાય છે. બરાબર મિત્રો. તો હવે મિત્રો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ રીતના કામકાજ થાય છે. તો હાલો આવજો.